સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જસરા હત્યાકાંડમાં હત્યાના પુરાવા છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ, 4 આરોપીઓ પોલીસ ગંજામાં, ગુનાનું રહસ્ય ખોલવા 5 દિવસના રિમાન્ડ મંજૂર। વિમાન દુર્ઘટનાના મૃતક લાભુબેન ઠક્કરનો મૃતદેહ પાલનપુર લવાયો, નગરમાં શોકનો માહોલ। બાલારામ અંબાજી અભયારણ્યમાં વન્યજીવોના શિકારનો ધૃણિત પ્રયાસ નિષ્ફળ, પાલનપુરના 2 શખ્સો જીવતા ગો સાથે ઝડપાયા। શેરા ગામમાં યુવા મતદારોનો મિજાજ, શિક્ષણ અને વિકાસના મંત્ર સાથે આધુનિકતાના પથ પર ચાલનાર સરપંચને તાજ પહેરાવવાનો સંકલ્પ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે રાજ્ય પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વરદાજી અને હોસીબેનની નિર્મમ હત્યાના કેસમાં પોલીસે ઝડપેલા 4 આરોપીઓને લાખણી કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે। આ ચકચારી હત્યા કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા પોલીસે તપાસ માટે 8 અલગ અલગ ટીમો બનાવી હતી। સઘન તપાસના પરિણામે પોલીસે વરદાજી પટેલના પડોશીઓ સુરેશ સામળભાઈ ચૌધરી અને તેમના પિતા સામળભાઈ રૂપાભાઈ ચૌધરી તેમજ રામપુરા ગામના ઉમાભાઈ ચેલાભાઈ ચૌધરી અને દિલીપજી મફાજી ઠાકોરને ઝડપી પાડ્યા હતા। વધુ પૂછપરછ માટે પોલીસે આ આરોપીઓને લાખણી કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલ હથિયાર, ટ્રેક્ટર, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્વિફ્ટ કાર અને લૂંટાયેલા દાગીના ક્યાં છે તેમજ તે કોને વેચવામાં આવ્યા છે તે અંગેની માહિતી મેળવવા માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટે પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને આરોપીઓના 25મી જૂન બપોરના 12 વાગ્યા સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોલીસ હવે આ રિમાન્ડ દરમિયાન હત્યા પાછળનો સાચો હેતુ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ કરશે। બનાસકાંઠા જિલ્લામાં આગામી 22મી જૂને યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગામડાઓમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ છવાયેલો છે। ગામે ગામ સરપંચ અને સભ્યપદના ઉમેદવારોની પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આ બધા વચ્ચે ડીસા તાલુકાની સૌથી મોટી ગણાતી જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં સરપંચ પદ માટે કુલ 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। જૂના ડીસા ગામ જે તાલુકાની સૌથી મોટું અને શિક્ષિત ગામ હોવા ઉપરાંત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ ગામ છે। ત્યાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને દબાણોનો પ્રશ્ન ગ્રામજનો માટે મોટી સમસ્યા બની રહ્યો છે। આ મુદ્દાઓ આ વખતની ચૂંટણીમાં કેન્દ્રીય સ્થાને છે। ગામના 10,800 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા 16 મતદાન બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે। સરપંચ પદના તમામ 6 ઉમેદવારો મતદારોને રીઝવવા માટે સઘન પ્રચાર કરી રહ્યા છે અને પોતાની તરફેણમાં મતદાન કરાવવા તમામ
પ્રયાસો કરી રહ્યા છે. જૂના ડીસા ગ્રામ પંચાયત માટે આગામી 22મી જૂને મતદાન યોજાશે, જ્યારે ચૂંટણીનું પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં ગામના વિકાસના મુદ્દાઓ કેવા પ્રભાવથી સાબિત થાય છે અને કયો ઉમેદવાર સરપંચ પદ જીતીને ગામની સુવિધાઓમાં સુધાર લાવે છે તે જોવું રસપ્રદ રહેશે. મારા વાલા જૂના ડીસા ગામના મતદાર ભાઈઓ, હું છત્રાલિયા જીવણભાઈ ગલાલભાઈ સ્વ ગલાલભાઈ મગનભાઈનો સુપુત્ર, જે પંચાયતની ઇલેક્શનની અંદર સરપંચ પદના ઉમેદવારી નોંધાવી છે, તો તમારો કિંમતી અને પવિત્ર મત મને ફ્રીજના નિશાન ઉપર અપાવી આભારી કરશો. જો તમે મને વોટ આલશો તો હું ગામના વિકાસ માટે કટિબદ્ધ રહીશ. જેમ કે સ્વાસ્થ્યની સુવિધાઓ, ગટર લાઇનની સુવિધાઓ, રોડ લાઇનની સુવિધાઓ, લાઇબ્રેરી બનાવીશ, ગામમાં ગાર્ડન બનાવીશ, બાળકોને રમવા માટે મોટા મોટા મેદાન બનાવીશ. બરાબર છે? આ બધી સુવિધાઓ હું ગામને ઉપલબ્ધ કરાવીશ. એટલે બે હાથ જોડી અને મારા વાલા મતદાર ભાઈઓને નમ્ર અરજ છે કે ફ્રીજના નિશાન ઉપર વોટ અપાવી આભારી કરશો. બનાસકાંઠા જિલ્લામાં કેટલીક ગ્રામ પંચાયતની ચૂંટણી રવિવારે યોજાનારી છે. એ ચૂંટણીમાં ડીસા તાલુકાની સૌથી મોટી એવી જૂના ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણી પણ રસાકસીભરી બનેલી છે. જ્યારથી પંચાયતી રાજ આવી ત્યારથી અત્યાર સુધી આ પ્રથમ વખત જૂના ડીસામાં અનુસૂચિત જાતિના ઉમેદવારને સરપંચ બનવાનો એક મોકો મળશે. અત્યાર સુધી જૈન સમાજમાંથી 5, હિન્દુ સમાજમાંથી 6 અને એક મુસ્લિમ મહિલા ઉમેદવાર 2002માં બીબીબેન ચૂંટાયેલા. આજે આ મેદાનની અંદર 6 વ્યક્તિઓ છે અને ગામના વિકાસ માટે બધા વચનો આપી રહ્યા છે. એમાં જેમને હું ઓળખું છું ખાસ, પણ જેમનો મને પરિચય છે, જ્યારે મારા અકસ્માત થયો ત્યારે પોતાની ગાડી લઈ અને દોડતો આવ્યો તો એવો એક ઉમેદવાર એ જીવણભાઈ ગલાલભાઈ છત્રાલિયા અને એના પિતાશ્રી ગલાલભાઈ આજથી 35 વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસનો અધિવેશનો થતો ત્યારે કોઈ પણ ગામના પ્રશ્ન માટે દોલતભાઈ પરમારની મિનિસ્ટ્રી હોય કે લીલાધરભાઈની હોય, ઊભા થઈ અને જે ધારદાર રજૂઆત કરીને સત્ય બોલતા એમના જ આ દીકરા છે. એટલે એની કામ કરવાની એક આગવી ઝલક છે, એની આવડત છે. વત્તા એને 15 વર્ષ સુધી ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકે પોતાનું કામગીરી પોતાના વડમાં સુંદર કરી છે. એટલે મારી વિનંતી છે કે જીવણભાઈને આપણે સરપંચમાં વોટ આપી અને વિજયી બનાવીએ. જય હિન્દ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 23 જૂન 2025 થી 3 જુલાઈ 2025 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં આ પરીક્ષાઓ કુલ 20 કેન્દ્રો અને 202 બ્લોકમાં યોજાશે. પરીક્ષાઓ શાંત, સ્વચ્છ અને વિશ્વસનીય વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મિહિર પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની અંદર અને તેની હદ મર્યાદાથી 100 મીટરના ત્રિજ્યા વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ વિવિધ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે. પરીક્ષાના માળખાની વાત કરવામાં આવે તો ધોરણ 10ની પૂરક પરીક્ષા 12 બિલ્ડિંગમાં 124 બ્લોકમાં યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા 5 બિલ્ડિંગમાં 50 બ્લોક, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા 3 બિલ્ડિંગમાં 27 બ્લોક. જાહેરનામાના મુખ્ય અંશો વિશે વાત કરવામાં આવે તો પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રોની અંદર કે 100 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ નહીં. પરીક્ષા સ્થળોની આજુબાજુના 500 મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્સોની દુકાનો બંધ રાખવાની રહેશે. કોઈ પણ વ્યક્તિ પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં મદદગીરી કરી શકશે નહીં કે ચોરી કરાવી શકાય તેવી કોઈ વસ્તુ, ઇલેક્ટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્સ નકલનું વહન કરી શકાશે નહીં. પેજર, સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ, વોકી-ટોકી સેટ કે કોઈ પણ આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા કે તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થીઓના શાંતિ અને લેખન કાર્યમાં અડચણ કે વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવું કે કરાવવું નહીં.
આ આદેશ બોર્ડ અધિકારીઓ, બોર્ડ પ્રતિનિધિઓ અને સરકારી પ્રતિનિધિઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ અધિક્ષક કક્ષાથી હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દો ધરાવનાર અધિકારીઓ તેમજ કેન્દ્ર નિયામક સ્ક્વોડ અધિકારીઓ અને ઇન્વિજિલેટર્સને અધિકૃત કરવામાં આવ્યા છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. વિમાન દુર્ઘટનાના મૃતક લાભુબેન ઠક્કરનો મૃતદેહ પાલનપુર લવાયો. નગરમાં શોકનો માહોલ. બાલારામ અંબાજી અભયારણ્યમાં વન્યજીવોના શિકારનો ધૃણિત પ્રયાસ નિષ્ફળ. પાલનપુરના 2 શખ્સો જીવતા ગો સાથે ઝડપાયા. શેરા ગામમાં યુવા મતદારોનો મિજાજ. શિક્ષણ અને વિકાસના મંત્ર સાથે આધુનિકતાના પથ પર ચાલનાર સરપંચને તાજ પહેરાવવાનો સંકલ્પ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 ડીસા શહેરની મધ્યમાં ફુવારા સર્કલથી ગાંધીજીના બાવલુની વચ્ચે હિન્દુ ધર્મશાળાની બાજુમાં આવેલ નીલકંઠ માર્કેટમાં ડાઇનિંગ હોલ ભાડે અથવા વેચાણ આપવાનું છે. સંપર્ક કરો 9871 બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ સ્વાગત છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનો ઠક્કર દંપતી કાળનો કોળિયો બન્યો હતો. ત્યારે ગતરોજ પતિ બાદ આજે પત્નીના મૃતદેહને પણ માદરે વતન પાલનપુર લેવાયો હતો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુરનો ઠક્કર દંપતી પણ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં પાલનપુરના લાભુબેન અને રમેશભાઈ ઠક્કર પણ પોતાના દીકરાને મળવા લંડન જઈ રહ્યા હતા. જો કે પ્લેન ક્રેશ થતાં તેઓ પણ કાળનો કોળિયો બન્યા હતા. ત્યારે ગઈકાલે મૃતક રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુરની લક્ષ્મણ ટેકરી ખાતે તેમના નિવાસસ્થાને લવાયો હતો. જ્યારે આજે તેઓની પત્ની લાભુબેન ઠક્કરનો મૃતદેહ પણ પાલનપુર લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓની અંતિમ વિધિ કરાઈ હતી. 1 સપ્તાહ બાદ ઠક્કર દંપતીના મૃતદેહ વતનમાં આવતા સમગ્ર નગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આવતીકાલે 21મી જૂન છે. આમ તો આ દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ તેનું અન્ય એક મહત્વ પણ છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં 21મી જૂનને વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત માનવામાં આવે છે. તો ચાલો આજે આપણે આ રસપ્રદ ખગોળીય ઘટના વિશે વિગતવાર જાણીએ. આપણા સૂર્યમંડળમાં કુલ 8 ગ્રહો છે અને આ બધા જ ગ્રહો પોતાની કક્ષામાં રહીને સૂર્યની પરિક્રમા કરે છે. આ ગ્રહો પૈકી પૃથ્વી પણ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી તેની ધરી પર 23.5 ડિગ્રી સૂર્ય તરફ ઝૂકેલી છે અને પૃથ્વીનો આ ઝુકાવ જ એક મોટી ખગોળીય ઘટનાને જન્મ આપે છે. પૃથ્વીના આ ઝુકાવને કારણે વર્ષ દરમિયાન અલગ અલગ સ્થળો પર દિવસ અને રાતની લંબાઈમાં તફાવત જોવા મળે છે. પૃથ્વીના આ ઝુકાવને લીધે વર્ષમાં 2 સંક્રાંતિ થાય છે, જેને આપણે ઉત્તરાયણ અને દક્ષિણાયન તરીકે ઓળખીએ છીએ. જ્યારે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝૂકેલો હોય છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત નાની હોય છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ આવે છે, ત્યારે ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો અને રાત લાંબી બને છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં દિવસ લાંબો અને રાત ટૂંકી બને છે. આ ઘટના વર્ષમાં 2 વાર બને છે, જેમાં ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધમાં દિવસની લંબાઈમાં વિરોધાભાસ જોવા મળે છે. વર્ષમાં 21-22 ડિસેમ્બરના રોજ દક્ષિણ ગોળાર્ધ સૂર્ય તરફ હોવાથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ સૌથી નાનો અને રાત્રિ સૌથી મોટી હોય છે. ત્યારબાદ પૃથ્વીની પરિક્રમા આગળ વધતા સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરવા લાગે છે અને ધીમે ધીમે દિવસની લંબાઈ વધવા માંડે છે. સૂર્યની આ ઉત્તર તરફની ગતિ 21મી જૂન સુધી ચાલુ રહે છે અને આ દિવસે વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. 21મી જૂન પછી સૂર્ય દક્ષિણ તરફ પ્રયાણ કરતા દક્ષિણાયનની શરૂઆત થાય છે અને ધીમે ધીમે દિવસ નાનો થવા માંડે છે. આ ખગોળીય અહેવાલ પરથી તમે સમજી ગયા હશો કે વર્ષ દરમિયાન દિવસ અને રાતની લંબાઈમાં શા માટે વધઘટ જોવા મળે છે. આપણે ઉત્તર ગોળાર્ધમાં વસીએ છીએ, ત્યારે ઉત્તર ગોળાર્ધની વાત કરીએ તો 21-22 ડિસેમ્બરના દિવસે દિવસ સૌથી નાનો અને રાત્રિ સૌથી મોટી હોય છે. જ્યારે 21મી જૂનના દિવસે દિવસ સૌથી મોટો અને રાત્રિ એકદમ ટૂંકી હોય છે. આ ઉપરાંત 21મી માર્ચ અને 21મી સપ્ટેમ્બરના દિવસે દિવસ અને રાત્રિની લંબાઈ સમાન હોય છે. 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. યોગ ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે ઉજવનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કુલ 20 અલગ અલગ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે 21મી જૂનના રોજ સવારે 6 થી 8 કલાક દરમિયાન જિલ્લામાં યોગ દિવસની ઉજવણી કરાશે, જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતે બનાસકાંઠા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાશે. આ સાથે તમામ 14 તાલુકાઓ ખાતે તથા અંબાજી મંદિર અને નડાબેટ સહિત 20થી વધુ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે. અંબાજી ચાચર ચોક ખાતે આધ્યાત્મિક અને યોગના સમન્વય સાથે યોગ ગરબાનું આયોજન કરાશે. બનાસકાંઠાના સૌ નાગરિકો, જિલ્લાના અગ્રણીઓ તથા સામાજિક સંસ્થાઓને યોગ દિવસમાં સહભાગી થવા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે અપીલ કરી હતી. સૌને નમસ્કાર. આગામી 21મી જૂન 2025 શનિવારના રોજ બનાસકાંઠા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે યોગ દિવસની થીમ
યોગા ફોર વન અર્થ વન હેલ્થ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સવારે 6 થી 8 દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબની ઉપસ્થિતિમાં થવાનો છે. આ ઉપરાંત તમામ 14 તાલુકામાં, તમામ નગરપાલિકાઓમાં, અંબાજી ખાતે, નડાબેટ ખાતે એમ મળી અને 20 કરતાં વધારે સ્થળોએ યોગ દિવસની ઉજવણી થવાની છે. આ વર્ષે ખાસ કરીને અંબાજી ખાતે પણ ચાચર ચોકમાં આધ્યાત્મ અને યોગ બંનેનું સમન્વય થાય તેવા યોગ ગરબાનું આયોજન પણ અંબાજી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને, સૌ અગ્રણીઓને, સૌ સામાજિક સંસ્થાઓને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા માટે હું અપીલ કરું છું, વિનંતી કરું છું. ધન્યવાદ. પાલનપુરના 2 શખ્સોએ 2 ગો સાથે ઝડપાયા છે. આ બંને શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અમીરગઢ રેન્જના વન વિભાગે બાલારામ અંબાજી અભયારણ્ય વિસ્તારમાં મહત્વપૂર્ણ કામગીરી કરી છે, જેથી જંગલ સર્વે નંબર 158માં વન વિભાગની ટીમે 2 શખ્સોને 2 ગો સાથે પકડ્યા છે. આરોપીઓની ઓળખ સૂરજ સોલંકી અને રવિ પઢિયાર તરીકે થઈ છે. બંને પાલનપુરના માનસરોવર બાબરીવાસના રહેવાસી છે. નાયબ વન સંરક્ષક વન્યજીવ બનાસકાંઠા અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ જંગલ ફેરાણા દરમિયાન આ કામગીરી કરવામાં આવી. આરોપીઓ 2 ગોને પકડીને થેલામાં ભરી લઈ જતા હતા ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. આ ગુના બદલ વન્ય પ્રાણી સંરક્ષણ દ્વારા 1972ની કલમ 2, 9, 50, 51, 52 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. ગત તારીખ 18/6/2025ના રોજ અમીરગઢ રેન્જ બનાસકાંઠા વન્યજીવ વિભાગની, જેમાં જેથી જંગલ સર્વે નંબર 158 પૈકી અભયારણ્ય વિસ્તારમાં કેટલાક કિસ્સાઓ દ્વારા શિડ્યુલ 1 ભાગ 3ના વન્ય પ્રાણી બેંગોલ મોનિટર, જેને આપણે વિવિધ નામથી ઓળખીએ, પાટલા ગો, ચંદન ગો, પરંતુ ગુજરાતમાં આ એકમાત્ર મોનિટર છે જે જોવા મળે છે. તેને પકડીને લઈ જતા સમયે અત્રેની રેન્જના વનરક્ષક ડીસી ચૌધરી તેમજ રોજમદાર અગરસિંહ તેમજ વનપાલ જાવેદ ગાસુરા દ્વારા તેઓને તેમના ફેરણા દરમિયાન પકડી અને તેમના પાસે રહેલ કોથળો જે પ્લાસ્ટિકનો હતો એ તપાસ કરતા અંદરથી ગોજીવ નંગ 2 જીવંત હાલતમાં મળી આવતા તેમને રેન્જ કચેરીએ લાવેલ. ત્યારબાદ તેમની પૂછપરછ કરેલ અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરી અને તારીખ 19/6/2025ના સાંજે 6 કલાકે એમને કોર્ટમાં સમક્ષ હાજર કરે, જ્યાં મેજિસ્ટર ફર્સ્ટ ક્લાસ અમીરગઢની કોર્ટમાં મહેરબાન જજ સાહેબ દ્વારા એમને કોર્ટ હવાલે કરી અને પાલનપુર જેલમાં મોકલેલ છે અને હાલ આગળની કાર્યવાહી તપાસની ચાલુ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. શેરા ગામમાં યુવા મતદારોનો મિજાજ, શિક્ષણ અને વિકાસના મંત્ર સાથે આધુનિકતાના પથ પર ચાલનાર સરપંચને તાજ પહેરાવવાનો સંકલ્પ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો છે. આ વખતે ગામના યુવા મતદારો ખાસ કરીને શિક્ષણના કાર્ય સાથે ગામના વિકાસમાં રુચિ ધરાવનાર સરપંચને વિજેતા બનાવવા માટે આહવાન કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે શેરા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શેરા ગ્રામ પંચાયતમાં કુલ 1829 મતદારો છે, જેમાં 860 મહિલા મતદારો અને 969 પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. સરપંચ પદ માટે 3 મહિલા ઉમેદવારો મેદાનમાં છે. સીતાબેન જીવાભાઈ પાતળિયા, દક્ષાબેન પ્રકાશભાઈ સોલંકી અને કૃષ્ણાબેન નવગણભાઈ રોજ ત્રણેય ઉમેદવારો હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. સ્થાનિક મતદારો ખાસ કરીને યુવાનો પોતાના ગામમાં કેવા સરપંચને મત આપવા માંગે છે તે જાણવું રસપ્રદ છે. ગામના મુખ્ય માર્ગો અને શેરી મહોલ્લાના માર્ગો પાકા બને તેમજ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ થાય તેવી પ્રાથમિક માંગણીઓ સ્થાનિક મતદારો કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલની ટીમે પહેલીવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી. વરસાદ નામની યુવા મતદાર જણાવે છે કે લોકશાહીના આ પર્વની ઉજવણીને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ છે. શેરા ગામમાં 3 ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી કરી છે, પરંતુ સાચા અર્થમાં ગામનો વિકાસ કરે તેવા કાર્યક્ષમ અને સક્ષમ સરપંચને દરેક પોતાનો મત આપે. નમસ્કાર. આપણા શેરા ગામમાં આ વખતે ચૂંટણી થઈ રહી છે અને આ ચૂંટણીમાં ઘણા બધા લોકોએ ઉમેદવારી નોંધાવી છે અને તેમાં આ વખતે મહિલા ઉમેદવારી નોંધાવી છે. તે બદલ હું ખૂબ જ ખુશ છું. અને આપણા ગામમાં સૌ પ્રથમ વિકાસની ઘણી જરૂરત છે. તો આપણા ગામમાં સારા રસ્તાઓ બને, અવાડાઓ બને અને લાઇટોની સુવિધા ઉપલબ્ધ થાય. રાત્રિ સમયે લાઇટોની ઘણી તકલીફો થાય છે, તો રાત્રિના સમયે કોઈને કોઈ તકલીફ ના પડે તે માટે લાઇટોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે. જે પાણી ગામમાં આવે છે તેને દરરોજ સારા ટાઈમસર પાણી આપવામાં આવે તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ વખતે બધા લોકો ચૂંટણી કરતી વખતે કોઈ પણ લાલચ વગર ચૂંટણી કરે, પોતાના મત એવા વ્યક્તિને જ આપે જે આપણા ગામમાં વિકાસ કરી શકે છે. અને આપણા ગામમાં વિકાસની જેટલી જરૂર છે તે માટે સૌ પ્રથમ આપણા ગામમાં એવા વ્યક્તિને વોટ આપો જે તમારા ગામના વિકાસ કરી શકે છે. અને આપણા ગામમાં જે વ્યક્તિ વિકાસ કરે છે તેવા વ્યક્તિને જ વોટ આપવું એ આપણો અધિકાર છે. વોટ આપવું એ આપણો અધિકાર છે અને એવા વ્યક્તિને આપવું જે આપણા ગામમાં સૌ પ્રથમ
સારું કામ કરે અને આપણા ગામનો વિકાસ કરે. શેરા ગ્રામ પંચાયતના યુવા મતદારો દરેકને મતદાન કરવા અને સાચા અર્થમાં સાથે રહીને આ ચૂંટણી યોજાય તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. અભ્યાસ કરતી પાયલ દેસાઈ નામની યુવા મતદાર અપીલ કરી રહી છે કે શિક્ષણ જગતમાં સેવા આપનાર અને દરેક નાના મોટા કામમાં લોકોની સેવા કરનાર સરપંચને જીત અપાવવી જોઈએ. શેરા ગામના યુવાનો શિક્ષણ જગતમાં આગળ વધે તે માટે એક આધુનિક પુસ્તકાલયની પણ માંગણી કરી રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં બેલેટ પેપર પદ્ધતિની યોજના હોવાથી આ મત ખાસ રહેશે. ચૂંટણી તો આજ આવી છે અને કાલે જતી રહેશે. ઉમેદવારો ઘણા છે પણ સરપંચ તો એક જ બનશે. એટલે મારા વહાલા ગ્રામજનો હું સૌને નમ્ર વિનંતી કરું છું કે ગામમાં અખંડતા, એકતા અને પ્રસ્તાવના જળવાય એવી તકેદારી રાખજો અને કોઈના મત સાચો વ્યક્તિ હોય જે સૌનો હિતેચ્છુ હોય, જે ગ્રામજનોના સ્કૂલ, યુવાઓ અને બધા માટે સારું ઈચ્છતો હોય તેને જ મત આપજો. જો અત્યારે મહિલા ઉમેદવારીમાં ફોર્મ ભર્યું છે તેથી હું ખૂબ જ ખુશ છું, જેના કારણે મહિલાઓ ફોર્મ ભરે તેથી આગળની મહિલાઓ પણ ઊંચી કક્ષાઓમાં આવશે અને મહિલાઓનું માન સન્માન જળવાશે. અને અમારા શેરા ગામમાં અત્યારે કહીએ તો હું પણ એક વિદ્યાર્થીની છું. તો અમારા શેરા ગામમાં મારા પપ્પા SMC કમિટીના અધ્યક્ષ છે અને ગામમાં શિક્ષણનો વિકાસ બહુ જ ઓછો છે. અને જે આ વ્યક્તિ ઉમેદવારી નોંધાવી છે તેમણે અમારા ગામ માટે ખૂબ જ વિકાસ કર્યો છે. જેમણે શાળાનું ગેટ કહીએ તો એમણે શાળાનું ગેટ આપ્યો, કમ્પ્યુટર, બેન્ચ જેવી ઘણી બધી એમણે સુવિધાઓ ઉપલબ્ધ કરી છે, જેના કારણે બાળકો સારું ભણે, સારી પ્રગતિના પગથિયે ચડે એવી તકેદારી એમણે ઉમેદવારી રાખી છે. અને હું તમને સૌને નમ્ર વિનંતી કરું છું કે જે ઉમેદવાર સૌનું હિતેચ્છુ હોય, જે બધાનું સારું ઈચ્છતો હોય, જે વિકાસ અને ધ્યેય પ્રગતિના પગથિયા પર હોય તેને જ મત આપી તેને જ જીતાડજો. શેરા ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાય તે પહેલાં કુલ 8 વોર્ડમાંથી 7 વોર્ડ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. માત્ર 8મા વોર્ડમાં ચૂંટણી યોજાશે. શેરા ગામના મતદારો આ વખતે શિક્ષણ અને વિકાસની સાથે રહેનાર સરપંચની પસંદગી કરી રહ્યા છે. આ ચૂંટણીમાં યુવા મતદારોની ભાગીદારી અને તેમની પ્રાથમિકતાઓ શેરા ગામના ભવિષ્યને કઈ દિશા આપશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જસરા હત્યાકાંડમાં હત્યાના પુરાવા છુપાવવાનો પ્રયાસ નિષ્ફળ. 4 આરોપીઓ પોલીસ ગંજામાં. ગુનાનું રહસ્ય ખોલવા 5 દિવસના રિમાન્ડ મંજૂર. વિમાન દુર્ઘટનાના મૃતક લાભુબેન ઠક્કરનો મૃતદેહ પાલનપુર લવાયો. નગરમાં શોકનો માહોલ. બાલારામ અંબાજી અભયારણ્યમાં વન્યજીવોના શિકારનો ધૃણિત પ્રયાસ નિષ્ફળ. પાલનપુરના 2 શખ્સો જીવતા ગો સાથે ઝડપાયા. શેરા ગામમાં યુવા મતદારોનો મિજાજ. શિક્ષણ અને વિકાસના મંત્ર સાથે આધુનિકતાના પથ પર ચાલનાર સરપંચને તાજ પહેરાવવાનો સંકલ્પ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.